મારા સરપંચજી પણ રેડી છે, તો હવે નીકળીએ છીએ જ્યાં જવાનું છે ત્યાં. ને હવે हमारे मिस्टर राजू गाड़ी चला रहे हैं। मिस्टर राजू गाड़ी चला रहे हैं। ये पूरा मेकअप था इतना लगा के आ गई है वो भाई दरवाजा बंद करने की नेचरल અને આ એક પાછળ પેલું કે બારણું બંધ કરે છે ગાડીનું ને હવે અમે નીકળી ગયા છે. ક્યાં નીકળી ગયા છે તમને આગળ જાણવા મળશે, તો જોડાયેલા રહેજો. હાસણું મારી દીધું છે ગાડીમાં, પણ હાસણું મારી નીકળી ગયા છે. તો હવે ક્યાં પહોંચીએ એ તમને આગળ બતાવીએ છીએ. જોડાયેલા રહેજો વિડીયોમાં. ભાઈ સીટ બેલ્ટ પહેરો. કેક ગોતીએ પણ કે કેકની દુકાન મળતી નથી. લગભગ આખું પાદરા રખડી લીધું છે. હવે આગળ એક દેખાય જો ત્યાં છે આગળ એક કેકની દુકાન. લગભગ 2-3 જણાને પૂછ્યું તો આગળ બતાવી છે. જો આગળ દેખાય છે જ છે આગળ. સીધી મોરો જવા દો. તો આગળ ફાઇનલ કેકની દુકાન દેખાય છે એવું લાગે છે. આ ડેરી રહી ઇન્ડિયન બેકરી દેખાઈ ગઈ છે, તો અહીંયાથી લઈ લઈએ કેક. રખડીને આપણે ઇન્ડિયન બેકરી મળી ગઈ છે. અહીંયા આવી ગયા છે ને આમાંથી કરીએ સિલેક્ટ ને લઈ લઈએ કેક. લઈ લીધી છે કેક અને હવે નીકળીએ છીએ આગળ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાદરાની આગળ સહયોગ હોટલમાં, અને અહીંયા છે એક બર્થડે. તો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે, તો ફાઇનલી પૂગી ગયા છે જેનો બર્થડે છે એને મળવા માટે. બસ હવે અમુક ડગલા દૂર છે, અમુક ડગલા જ્યોતિ પણ સાથે છે. રાજ પિંકી બધા પાછળ આવી રહ્યા છે, તો આપણે કરી દઈએ છીએ એને બર્થડે વિશ અને કરીએ થોડા ઘણા હેરાન. જેનો બર્થડે છે એનો કારી હેપી બર્થડે. હેપી બર્થડે કારી. હે પાસ તું ફાઇનલી પહોંચી ગયા છે. ફાઇનલ અમારે આ બર્થડે આંટી બર્થડે વુમન અમારે રેડી છે. બધા બર્થડે વિશ કરી રહ્યા છે. તુમ જીઓ હજારો સાલ. બધાને ફોટોગ્રાફી કરી છે, તો આજે મને બનાવવા એમાં આવ્યો છે કેમેરામેન, તો બધાને ફોટા પાડે. હાલો ભાઈ બધા પોઝ બદલી નાખો. ફોટા પાડવાનું બંધ થઈ ગયું છે ને હવે ચાલુ થઈ ગયો છે વિડીયો. અમારે પાસ્તાભાઈ બહુ શોખમાં છે, ખબર નહીં શું થયું છે હજી ઓળખતો નથી. ઓળખે છે જો હાઈ કર દે. હાઈ કર દે ચાલો. તો ફાઇનલી ઘણા ટાઈમ પછી મળ્યો છે એટલે હજી ઓળખતો નથી. કન્ફ્યુઝ છે કે આટલા બધા ક્યાં ભેગા થઈ ગયા છે. નીચે બે ઉઠબેટ કર. નીચે બેનું બધા ફાઇનલી આવી ગયો છે સમય અનબોક્સિંગ નો. તો આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ ને અમારે કારીનો બર્થડે છે, તો કારી માટે કેક આવી ગઈ છે ને કારીના બર્થડે નું સેલિબ્રેશન ચાલુ છે. તો હવે આપણે પેલું સળગાવીએ છે બીડી. ભાઈ બીડી માટે બાકસ ક્યાં? તો બીડી સળગાવીને તૈયારી કરી લાવો ને દાદા. બાકસ આપો ને કારી. હાલ બીડી હરગાવ કે હું હરગાવી દઉં? ફાઇનલી આપણે સળગાવી દીધું છે ને હવે ભાઈ થોડાક છેટા જવા દો. હાલો તો કાપવા કા ચાલુ किया जाए. यहाँ पे वीडियो चालू है. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, मारे दिन ये आए, भारत माता की इंकलाब, भारत माता की वंदे. कौन है ये लोग, कहां से आते हैं? હું ખવડાવી પછી બધાને કેક ખવડાવવાની મજા આવશે. चालू कर दिया ना, पूरा दिख रहा हूं मैं. अरे कौन भौंक रहा है ये बदतमीज? यहाँ पे काम चल रहा है और ये निकलो बाहर, निकालो इसको बाहर, निकालो. राइड હવે माँ खराब हो जाएगा. मैं माँ बम्मा चश्मा. અમે કેક કાપવા આવ્યો ને અમારે રાજુ જીજુ ને કેક ના ખવડાવે એવું एक्चुअली કેવા હાલता है. ये तो हड़ाहड़ अन्याय होता था पहले. और हमारा प्रिय साला, ये साला तो साला ही है. इसको तो केक खिलाना पड़ेगा. तो खिलाते हैं केक. हैप्पी बर्थडे. हैप्पी बर्थडे. कोई राजू प्यार ना करियो.
માટે આયા છે મેન ધક્કો ખાધો છે ખાવા માટે તો ખાવા ભાઈ ખાવા મંગાવો રે તો ફાઇનલી ખાવાનું મંગાવે છે ખાવાનું મંગાવવાનો વેઇટ કરીએ છીએ બધા મેનુ ડિસાઈડ કરે છે ક્યારે ડિસાઈડ કરે હવે આ પેટમાં ઉંદેડા બોલે છે બધું અંદર આગળ ડિસાઈડ કરે છે જો કોણ શું મંગાવે આપણે તો જે હશે ચાલશે બસ ખાલી હોવું જોઈએ તો શું આવે એ જોઈએ આગળ ફાઇનલ અહીં શું કે બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવ્યા છે તો અમે રાજુને બી ફાઇનલ કેક લગાડી દીધી છે અને બરોબર મસ્ત મેકઅપ થઈ ગયો છે હા ખવડાવવાનું ઓછું રાખો કેવું લાગ્યું બર્થડે માં તો એવું લાગે છે કે બર્થડે તમારો જ હોય. આપણો બંનેનો બર્થડે એવું લાગે છે માહોલ નહીં, વધારે એવું લાગે કે તમારો બર્થડે છે. જેને બર્થડે છે એને ઓછો કેક લાગ્યો છે પણ તમને વધારે લાગ્યો છે. મતલબ મને જ બધા હેરાન કરે છે બીજું કઈ નહીં. તમે બધાને હેરાન કર્યા ને એટલે આ બધું રિએક્શન. સીધા માણસોને છે ને વધારે લોકો હેરાન કરે છે. હું સીધો માણસ છું એટલે મને છે ને બધાએ કેક લગાડી દીધી છે. शाबाश बेटा बहुत बढ़िया આજે એવું લાગે છે કે દાઢી વાઈટ થઈ ગઈ ઉંમરનો પેલા ના 90-95 પહોંચી ગયો જો છે આ તમે બધા સાબિત છે. આ દુનિયા જોઈ છે દુનિયાની સામે લગાવે છે પછી કહી છે કે હવે હું કોઈને આમાં તમને ક્યાંયથી લાગી રહ્યું છે હું કોઈને હેરાન કરી રહ્યો છું. બધા મને સામેથી હેરાન કરે છે. હું રાજુ કે આ શું તમારે આમ મોરે તમે ગાડી જે 180 ની સ્પીડમાં ચલાવીને કરવાનો શું ઈરાદો હતો તમારો? 180 ની સ્પીડ પર મેં તો નોર્મલ સ્પીડ પર જ ચલાવી હતી. તમે બધા સ્લો છો એમાં હું શું કરું? બસ જો ઓર્ડર કરી દીધો છે. ભૂખ્યા થઈ ગયા છે. બસ 5 મિનિટમાં આવે છે. ભજીયા આવશે? નહીં ભજીયા નહીં આવે. વણેલા ગાંઠિયા નહીં પણ સૂપ આવશે પહેલા. સૂપ આવશે, મંચાઉ સૂપ આવે છે. ગાંઠિયા 250 ગ્રામ જ કહીજો. હા મિર્ચા ભોલર મિર્ચા હા. હવે જો આપણે ઓલું શું કહેવાય કે આ વાળું સૂપ ને બૂપ ને કે આપણે એકચ્યુઅલી ખબર પડે ને એટલે આપણે ભોલર મરચા હોય પછી ઓલું શું કહેવાય કે ગાંઠિયા હોય વણેલા. જલેબી વધારે ન મંગાવતા મીઠું. પાણીની અંદર આ કંઈક ડૂબાડેલું આવી ગયું છે અને કંઈક શું કહેવાય છે તમે કોમેન્ટમાં કહેજો. લાલ પાણીની અંદર કંઈક ડૂબાડેલ છે. વ્હાઈટ કલરની મોટી બધી ચમચી આપેલા ચમચી મોઢામાં જશે કે નહીં છે? મને લાગે છે કે અમારે ત્યાં પેલી ભેંસો બીમાર પડતી તેને દવા પીવડાવવા માટે આવી ચમચી લાગતી એ ચમચી અમને આપી છે. પી આગળ બીજું છે રોટલા ઉપર શું કહેવાય કે બધી મરચાં અને ટમેટા ને બધું કાપીને મૂકી દીધું છે. લાગે છે કે આ પાણી પીવાનું છે આ કંઈક અને એની સાથે આ રોટલો ખાવાનો છે. હવે હું આ ખાઉં છું તો આ બંને ઢીંગલીઓ હસે છે એને ખબર નહીં કે શું થાય છે બટ આને કંઈક આવું જ કહેવાય છે. बेटा ये रोटी के ऊपर है क्यों टमाटर डाल के दिए? इसे मसाला पापड़ बोलते हैं. अच्छा तो इसके ऊपर मसाला कौन सा डाला है? गरम मसाला होगा. इसमें लाल मिर्च वो सब होता है. अच्छा इसमें मुझे कहीं मसाला नहीं दिखता है. ये देखो ये लाल लाल है सब मसाला. ये तो लाल लाल टमाटर है तो मुझे इतना तो पता चलता है. ये नहीं ये देखो इसमें लाल लाल मिर्च है. इसमें तो इसे फिर इसे टमाटर पापड़ बोल मिर्च भी है. बट इसे टमाटर पापड़ बोल सकते थे ना हम. ये मसाला पापड़ नहीं, इसे मसाला पापड़ क्योंकि इसमें सब कुछ है. हाँ तो फिर इसमें इसका नाम मसाला ही क्यों रखा? ये गलत बात है. मसाला है. आपको पता नहीं इसका नाम टमाटर पापड़ है. इसका नाम मसाला पापड़ है. मसाला पापड़ ठीक है चलो मसाला पापड़. तो अब ये क्या आएगा? इसको कैसे खाना? इसको कैसे भी खा लेते हैं ऐसे करके ऐसे खा भी सकते हैं. अच्छा ये चम्मच से खा सकते हैं हम? नहीं चम्मच से नहीं खाते, ये तो ऐसे ही खाते हैं. हाथ से ही खाते हैं. बाइट में खाते हैं. बाइक में खाते हैं तो बाइक पे कैसे खा सकते हैं? ये ऐसे पिज्जा स्लाइस होता है ना वैसे. ये वाली स्लाइस क्या? स्लाइस मतलब वो गुजरात स्लाइस होता है पिज्जा. पिज्जा का जो स्लाइस वो पिज्जा जो गोदड़ा जैसा लगता है वो शणगारा हुआ रोटला. अरे वो नहीं, उसमें वेजीज होता है. उसमें वेजीज सब होता है. अच्छा चीज होता है अलग अलग, पता नहीं कौन से जमाने की वेजीज होती है. अच्छा. कैप्सिकम. अच्छा वो कुछ वो कौन जैसा आता है छोटी छोटी मक्काई स्वीट कॉर्न बोलते हैं ना इसे. वो सब होता है. आप तो बहुत होशियार लगते हो. वो तो मैंने देखा है. अच्छा मैं आपके पास ट्रेनिंग लेने के लिए आऊँगा. ऐसा मुझे खाना सिखाना ठीक है. आना. क्या नाम है आपका? उर्वी. उर्वी. वाह नाइस नेम. इतना ही मुझे इंग्लिश आता आगे नहीं आता. नाइस नेम मैंने एक बार सीखा यूट्यूब पे देखा. वो पॉडकास्ट किसी चल रहा था ना तो किसी ने एक पॉडकास्ट चला इसमें किसी ने बोला था आपका नाम क्या है तो उसने कुछ बता तो वाह नाइस नेम तो ये मुझे आ गया. अब इसे बोलते हैं मसाला पापड़ राइट. हमारी पास આવી ગયા છે કાળા કલરના ભજીયા. इसे क्या? भजिया नहीं मंचूरियन है. ये तो काले रंग के भजिया ही होते हैं ना. ना ये मंचूरियन है. अच्छा ये मंचूरियन है.
मतलब ये कहाँ की ब्रांड है? ये मंचूरियन ये कहाँ का है? चाइनीज है। चाइनीज है? तो इंडिया में तो चाइना बैन है ना? ये तो भी चाइनीज ही है। अच्छा, तो चाइनीज हम खा सकते हैं ना? कोई केस बेस नहीं होगा ना हमारे ऊपर? नहीं कोई केस पक्का ना? आपके भरोसे खा रहा हूँ। अच्छा ठीक है, चलो भजिया मस्त होगा भाई. बरेली कड़क रोटली આવી ને એક પોચી પોચી રોટલી આવી અને આરની ઉપર इसके ऊपर दही क्यों डाला? ये दही नहीं है, ये मुझे भी नहीं पता क्या है। ये क्या दही नहीं है, नहीं है। इसके ऊपर दही डाल के पनीर है, वो पनीर है। हाँ इसको पनीर कहते हैं। पनीर नहीं है वो दही है. तो फिर इसका ये रहा इधर। इधर है, इधर ये है। चने के अंदर पनीर डाला है यार. ये दही वाला कुछ चना है. तो आगे दे दो। हमने छाछ पीने की कोशिश की बट छाछ के अंदर कचरा है बट लड़की मान नहीं रही है. ये इसमें क्लियर दिख रहा है काला काला बट ऐसे कुछ नाम दे के समझा रही है. जीरा पाउडर है। जीरा पाउडर है? इसके अंदर जीरा पाउडर नहीं होता है. जीरा पाउडर सब्जी के अंदर डालते हैं. छाछ के अंदर डाल दो। छाछ के अंदर डालते हैं. अच्छा. ને જો બધા મસ્ત રીતે ખાતા હતા પણ પેલા એક ભાઈ પરિણામ ભોગવે છે કે બિચારાને ખાવાનો ટાઈમ નથી તો છોકરા હાચવમાંથી બીજી નથી હતા ત્યારે મને દેવાત ખવડ મગજમાં આવે છે પણ હવે આપણે કંઈ નથી કેવું. આગળ અમારે પિન્ટુ મસ્ત રીતે ખાઈ છે એટલી ખાવામાં બીજી થઈ ગઈ છે કે આમ કંઈ ધ્યાન જ નથી આપતું. फाइनली हमारे लिए नींबू शरबत आ गया. नींबू शरबत है ना? तो ये क्या है? ये पानी के अंदर क्या बोल रहा? फिंगर बोल। फिंगर बोल। क्या है? फिंगर बोल। भाई नींबू शरबत है. ये नींबू पानी है ना? ये क्या है? देखो ये पूरा हाथ से क्यों पी रहे हो? ऐसे नहीं पीते इसे. इसे चम्मच से पीते हैं. ये अभी अंदर चला गया. આ લગભગ 1800 થાળી આ છોકરી લાગે છે 4 કિલોની પણ આટલી થાળીઓ બધી એકલી ખાઈ ગઈ છે ને ત્યાં આખી ટેબલ ભરી દીધું એ તો અલગ. और ये हमारा पास्ता भाई कुछ खा तो नहीं रहा है पर किसी को खाने भी नहीं दे रहा. इसके अंदर मोदी बापा आ जाता है तो बोलता नहीं खाऊंगा नहीं खाने दूंगा ना खाऊंगा ना. पिंटू शरबत पानी तो पीला. तारा माटे स्पेशल शरबत में मंगायो छेले छेले. तारा माटे स्पेशल में शरबत नहीं तू तारा माटे में स्पेशल शरबत मंगायो. तू पीलाती तने जिग्नेश कविराज ना घराना हम चलो. आंटी आपको ये जी पिंटू आंटी आपको ये पार्टी देके केवा लाग रहा है? केवा लाग रहा है? हारा लगता है? पहला तो एक महान हस्ती है बहार નીકળીને પેલા ખાતા પેલા ટીશ્યુ પેપર ની અંદર માવો બાંધી લીધો છે. લાવો માવો ખવડાવો. અરે તમે આટલું બધું ખાઈને અંદર તો ખાઈ શકીએ તો અહીંયા બહારથી આનું ટીશ્યુ પેપર ભરીને છે. તો અમારા ટ્રેક્ટર વાળો માવો કે ખોવાઈ ગયો છે ગાડીની અંદર જઈને બેઠો હશે. મેન માવાની ક્યાંક ગોતીએ છીએ એ ક્યાંક ને ક્યાંક જુગાડ કરીને બેઠો હશે. क्या बोलते हैं इसे? चोकोबार आइसक्रीम। ये चोकोबार आइसक्रीम नहीं है. क्लासिक चोकोबार। आने गुल्फी कहवाय. ये कुल्फी नहीं होती। गुल्फी नहीं आने गुल्फी कहवाय नाजाभाई ની. कुल्फी? हाँ हमारे गाम में नाजाभाई दुकान है ना. हमारा गाम में नाजाभाई दुकान है या 5 रुपया में મળ્યા. हमें रुपया नहीं खाता. ये है 20 रुपीस। 20 रुपीस हमारे वहाँ 1 रुपये की मिलती थी. हम 1 रुपये में खाते थे. नहीं फेंकना चाहिए। सच में? फेंकना ही नहीं। आपके सच में की कसम झूठ बोल रहा हूँ तो बस. हाँ सच में. गिर गया तो ये सच में 1 रुपये की आती थी. पूछे थे कितने के आते थे? 10 रुपए की तो अभी भी आती है. 1 रुपए में कभी ऐसी मिलती नहीं. नहीं हम तो कांच के भी खाए वो कांच की बोतल आती है छोटी वाली उसको ले जाकर दे दिया दो देता था उससे. हाँ हम वो खाखरे के पत्ते आते थे ना. बोतल आती है उसको दो देता था ये. हम वो खाखरे के पत्ते आते थे ना पत्ते दे के खाते थे. जिस पे वो बर्फ बना के देते थे. वो जो आइस डिश आती है ना वो बना के. हेलो ये साला कौन सी एच जी डिजिटल में आपका हार्दिक स्वागत है. ये कौन है? तो आप सबको खाने क्यों नहीं देते हो? साला इस टाइम पे तो मैं सो रहा हूँ पर कहाँ पर हूँ मैं? साला मेरे सोने के टाइम डिस्टर्ब क्यों करते हो आप?
अभी सोने का टाइम है और सोने का टाइम सब डिस्टर्ब करे ऐसा नहीं चलता है। मेरा टाइम फिक्स है, आपका खाने का टाइम चेंज हो रहा है। आप मेरे सोने के टाइम में क्यों खाते हो? और ये हमारा आंटी कहाँ गए? आंटी कहाँ? आंटी वाले आंटी हो रही है तो आंटी को बुलाओ। सब आंटी को बुलाने गए हैं। वो आंटी नहीं आएगी तो आपने खा लिया गुल्फी खा ली? आ रहे हो? हाँ तो आपके बारे में हमें कुछ जानना है। आप क्या करते हो? आई एम अ स्टूडेंट। स्टूडेंट हो? मुझे तो लगता है कि आप कुछ वो बिजनेसमैन हो गए। इतना भी नहीं होने दे, मैं चश्मे से ही दिख रहा, ठीक है? हाँ चश्मे तो सही दिख रहा है, इसलिए मैं चश्मा देख के मुझे ऐसा लगा कि आप तो कुछ बड़े बिजनेसमैन लगते हो। वो आंटी है। क्या ये आंटी है? मैं एक्सेप्ट करता हूँ ये आंटी ही है। मैंने पहले हाँ मतलब ये आंटी है, ये कहाँ से आंटी है? नहीं ये नहीं। हाँ तो आप क्या बोल रहे हो? आप बिजनेसमैन नहीं हो? क्यों? दूंगा, अभी बंद तो दो, पढ़ाई तो होने दो मेरी। तो आप मुझे तो लगा आप बिजनेसमैन हो। कैसे लगा? आपका हाइट से भी लग रहा है। आपका चश्मा देख के। ये है ना, मेरा चश्मा ही बहुत छोटा है। चश्मा बहुत छोटा है, जुबान तो बहुत बड़ी है ना। वो भी सिर्फ फनी में, फनी में कॉमेडी में। इसका सही है, इसकी बड़ी है। इसको क्या दिखाओ दोनों। मैं टेप लेके आता हूँ, नापते हैं। जुबान इसकी लंबी है ज्यादा। नहीं ये तो बहुत शांत है। ये है ना, ये है ना बहुत नौटंकी करती है। हाँ तो आपने अभी बताया ना आप कौन सा बिजनेस करना चाहते हो? अभी कुछ बता नहीं सकती मैं। हाँ तो हम आज से 20 साल बाद मिलेंगे तो आप कहाँ होगे? 20 साल के बाद आप कहाँ होगे? कहाँ होगे? वक्त ही बताएगा। वक्त वक्त ही बताएगा। अच्छा हाँ जी बताइए क्या बोलना चाहते हो आप? फोटा पड़ी गया ચાલો બધા જુદા પડો હવે। થેન્ક યુ પિન્ટુ, પાર્ટી આપવા માટે સંસ્થા તમારો આભાર માને છે। આ પાર્ટી આપવા માટે ખૂબ ખૂબ આભાર ને તમારે પેમેન્ટ કરવા માટે સંસ્થા તમારો આભાર માને અને તું આ બધાને મનાવીને લઈને આવી એના માટે આભાર। આ બધા આયા એ બધા પોતપોતે આભાર માની લેજો। હા એ बहुत भाई परिवार मेला बनाओ तो। परिवार वेला बोला चलो बाय गुड नाइट। अब जाके सीधा सो ही जाना ठीक सो जाएंगे। ओके और कल सुबह जाके जल्दी स्कूल जाना है। जल्दी नहीं, 10:30 बजे का टाइम है हमारे नहीं स्कूल का। तो एक दिन जल्दी जाना, कल 8:30 बजे चले जाना। कोई आएगा भी नहीं। हाँ तो वहाँ जाके स्कूल का दरवाजा खटखटाना, वो ही नहीं खुलता तो तोड़ देना। ना। તો ફાઇનલી બર્થડે નું સેલિબ્રેશન થઈ ગયું છે, બધા સાથે બહુ મજા આવી છે। બચ્ચો લોક સાથે આપણે ફરવાની બહુ મજા આવી। ફાઇનલી ભાભીનો બર્થડે હતો તો બર્થડે સેલિબ્રેટ કરી લીધો છે ને હવે જઈએ છે સીધા ઘરે। તો મળીએ નવા વિડીયોમાં। કંઈક આજનો દિવસ આવો ગયો, બહુ યાદગાર દિવસ રહી ગયો અને બસ મજા કરતા કરતા બર્થડે સેલિબ્રેટ કરને બાકી શું પેલા મરેલની જેમ આવીને બેસે તો મજા ના આવે, એટલે આ બધી એન્જોય કરતા કરતા બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે। તો મળીએ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, મળીએ છે નવા વિડીયોમાં।